નામથી પોકારવા હોય નામથી પોકારે, જે સ્વરૂપથી એની આરાધના કરવી હોય કરે, પણ એક ઈશ્વર છે જે કર્મની ઉપર નિયંતા છે. એટલે આજ કૃષ્ણના ગુરુ એનો પુત્ર કર્માનુસાર નરકમાં ગયેલ યમપુરીમાં, પણ એની ઉપર નિયંતા ઈશ્વર છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એમને પાછો લાવી દીધો. એટલે ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ભક્તિનું મહાત્મ્ય, ઈશ્વરનું મહાત્મ્ય એટલા માટે આવ્યું. અને હું 3 પ્રસંગ તમને સંભળાવું. ભગવાન શ્રી કૃષ્ણએ આ 3 વખત મરેલા છોકરાઓ પાછા લાવી દીધા. અને જે કોઈ વ્યક્તિ આ પૃથ્વી લોકમાં અવતરે અને એનામાં ઈશ્વરી કાર્ય જોવામાં આવે તો લોકો એને ઈશ્વર માને છે. કે કોઈના કર્મ ફળ પ્રદાતૃત્વ કે કોઈ સૃષ્ટિનું સર્જનાત્મક કાર્ય એના દ્વારા જોવે તો એનામાં લાગે કે આમાં ઈશ્વરના લક્ષણો છે, એટલે એને ઈશ્વર માનવામાં આવે. કૃષ્ણમાં આ લક્ષણો દેખાણા કે મરેલા ગુરુપુત્રને પાછો લાવી દીધો, એટલે બધા કૃષ્ણને ભગવાન કહે છે. બીજું, એકવાર ભગવાન શ્રી કૃષ્ણનો રોજનો નિયમ કે માતા પિતાને પ્રણામ કરવા જાવું. દેવકી વસુદેવને પ્રણામ કરવા ગયા. દેવકીને ખબર પડી ગઈ કે કૃષ્ણ મારો દીકરો નહીં, સાક્ષાત ભગવાન છે. એટલે દેવકીએ એવું કહ્યું કે કૃષ્ણ, આમાં મેં એવું સાંભળ્યું છે કે તમે તમારા ગુરુપુત્રને, મૃત ગુરુપુત્રને પાછો લાવી દીધો, તો મારા 6 દીકરાઓને કંસે મારી નાખ્યા છે, એને તમે પાછા લાવી દો. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુતલ લોકમાં ગયા અને દેવકીના મરેલા 6 દીકરાઓને જીવતા પાછા લાવી દીધા. એકવાર ગુરુપુત્ર મરેલો પાછો લાવી દીધો અને બીજી વાર દેવકીના મરેલા 6 દીકરાઓને ભગવાન કૃષ્ણએ પાછા લાવી દીધા. આ ઈશ્વરી કાર્ય છે, એટલે કૃષ્ણ ભગવાન છે. હવે ત્રીજો પ્રસંગ સંભળાવું, ભાગવતનો જ. કૃષ્ણ ભગવાન એકવાર દ્વારિકામાં બેઠા હતા. અર્જુન મળવા માટે આવેલા અને એક બ્રાહ્મણ હતા દ્વારિકામાં. એનો દીકરો જન્મે ને જન્મતા હવે મૃત્યુ પામે. એવી રીતે બ્રાહ્મણના 9 દીકરા મૃત્યુ પામ્યા. જન્મે થોડા દિવસમાં દીકરો મૃત્યુ પામે. બ્રાહ્મણ દ્વારિકામાં આવે અને રાજાની આગળ રાજસભામાં શબ્દ મૂકે ને કહે છે કે આ રાજાના પુણ્ય ઘટતા હશે એટલે અમારી પ્રજા નાનપણમાં મૃત્યુ પામે. થોડા કડક શબ્દો કહીને વયો જાય બ્રાહ્મણ. 9મો દીકરો લઈને આવ્યા ને, અર્જુન બેઠેલા. અર્જુને કીધું કે તમારા પુત્રની રક્ષા કરનારો અહીંયા કોઈ નથી? તો કે ન હોય તો દીકરા મરતા હોય. અર્જુન તો થોડો વધારે બોલેલા, તો કે હું હવે તારા 10મા દીકરાની રક્ષા કરીશ. એટલે બ્રાહ્મણ કે છે કે ભાઈ અહીંયા બધા છે એનાથી થઈ નહીં તો તારા, અરે હું ગાંડીવધારી અર્જુન, મૂળ મહાભારતનું યુદ્ધ હમણાં જીતીને આવેલા અર્જુન. એટલે કે હું ગાંડીવધારી અર્જુન, હું તારા દીકરાની રક્ષા કરીશ. બ્રાહ્મણનો દીકરો જ્યારે જન્મવાનો હતો એ પેલા અર્જુને પ્રસૂતિ ગૃહ હોય એની ફરતું બાણથી કવચ બનાવી દીધું કે હવે આ દીકરો મરવાનો છે, આનો જીવ ક્યાંય જવાનો છે. કવચ બનાવી દીધું પ્રસૂતિ ગૃહની ફરતું. ભાગવતમાં લખ્યું દર વખતે જીવ જતો રહેતો તો શબ પડ્યું રહેતું હતું. આ વખતે 10મો છોકરો તો આખો ગાયબ થઈ ગયો, શબે નો રહ્યો. અને પછી બ્રાહ્મણે અર્જુને પ્રતિજ્ઞા કરી લીધેલી, જો તારા દીકરાની રક્ષા ન કરું તો હું અગ્નિમાં પ્રવેશ કરીને મારા પ્રાણ છોડી દઉં. અને રક્ષા ન થઈ. બધી ફરી આવ્યા અર્જુન, જે લોકમાં જઈ શકતા હતા, પણ દીકરા ક્યાંય મળ્યા નહીં. અર્જુન પ્રવેશ કરવા જાય, કૃષ્ણ ભગવાને બાવડું પકડી લીધું. રેવા દે, હાલ મારી ભેગું. અને
ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈ અર્જુનને લઈ ભૂમા પુરુષના લોકમાં ગયા. ભૂમા પુરુષે ભગવાનની પૂજા કરી અને ભગવાનને કહે છે કે મારે તમારા દર્શન કરવા હતા ને એટલે હું આ 10 છોકરાને અહીંયા લઈ આવ્યો બ્રાહ્મણ. મારે તમારા દર્શન કરવા હતા એટલે કે આ છોકરાને અહીંયા લઈ. ભગવાન કેવું પાછા આપો. બોલો બ્રાહ્મણ બહુ દુખી થાય અને 10 દીકરાને લાવી અને કૃષ્ણ ભગવાને બ્રાહ્મણને પાછા આપ્યા. આ 3 પ્રસંગ ભાગવતમાં. એટલે કોઈ અહીંયા મહાપુરુષો આ લોકમાં આવે, બહુ હિન્દુઓએ બધા આ સમજવાની જરૂર છે. એક તો હિન્દુઓની એકતા માટે વૈદિક એકેશ્વરવાદનું પ્રવર્તન કરવું જ રહ્યું. તમે બધા જાણો છો કે હરેક ધર્મમાં ઈશ્વર એક જ માનવામાં આવે છે. મુસ્લિમ ધર્મ હોય તો અલ્લાહ એક જ. દુનિયાનો કોઈ પણ દેશનો મુસ્લિમ હશે અલ્લાહ એક, એમાં બે નહીં આવે. ક્રિશ્ચન હશે એટલે ગોડ એક જ. દુનિયાના કોઈ પણ દેશનો ક્રિશ્ચન હશે ગોડ એક. લોકો એવું માને છે કે હિન્દુ અનેકેશ્વરવાદી છે, પણ નહીં. વૈદિક મત આપણો એકેશ્વરવાદનો જ છે. વેદ ઉપનિષદો તો એક જ ઈશ્વરની વાત કરે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. પણ એ ઈશ્વર આ પૃથ્વી લોકમાં અવતરે એને આપણે અવતાર કહીએ. અને એ અવતારો અનેક થાય એટલે અનેક લોકો અનેક રીતે એને માનતા હોય. એટલે પછી બધા એવું કહે કે હિન્દુ અનેકેશ્વરવાદી છે. હિન્દુ અનેકેશ્વરવાદી છે. આવી માન્યતા વિશ્વના ધર્મોના પુસ્તકો કોઈ બી તમે વાંચશો એટલે એમાં હિન્દુઓને અનેકેશ્વરવાદી બતાવવામાં આવશે. પણ મૂળ વૈદિક હિન્દુ સંસ્કૃતિ એકેશ્વરવાદની છે. ઈશ્વર એક જ છે. પણ કોઈ અહીંયા અવતરે અને એમાં ઈશ્વરના લક્ષણો દેખાય તો લોકો પછી એને ઈશ્વર માનતા હોય. જેમ કૃષ્ણના મેં 3 ઉદાહરણ બતાવ્યા કે કર્મની ઉપર કર્મફળ પ્રદાતૃત્વ પણ ભગવાને દેખાડ્યું એટલે લોકો એને ઈશ્વર માને. કા સૃષ્ટિનું કર્તૃત્વ પણ અને કા કર્મ ફળ પ્રદાતૃત્વ પણ, આ 2 ધર્મ જેનામાં આવે એને લોકો ઈશ્વર તરીકે માને. એટલે આજ ભગવાને આ 3 મરેલા સંતાનોને પાછા લાવી દીધા. એવું કાર્ય કૃષ્ણ ભગવાને કર્યું છે. એટલે મારે તમારે બધાએ આ દુનિયાના બધા જ કામ કરવા, બરાબર? શરીર માટે કામ કરવું પડે, પરિવાર માટે કરવું પડે, સમાજ માટે કરવું પડે, ગાય માટે કરવું પડે. પણ મારી વિનંતી એક છે કે આત્મ કલ્યાણ માટે ઈશ્વરની ભક્તિ પણ કરવી. કારણ કે આપણું જે કંઈ છે એ સ્મશાન સુધીનું જ છે. આ લોકનું સ્મશાન પછી આત્મા એકલો જ જાય છે અને એ સમયે એની કરેલી ભક્તિ જ આત્માનો ઉદ્ધાર કરે છે. એટલે આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ કહ્યું કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. હે શિવ, તું ભગવાનનું ભજન કર. બધાય બહેનો ભાઈઓ આપણે બધું જ કરવું જોઈએ. વ્યવહાર આ દુનિયામાં આવ્યા છે એટલે શરીર માટે, પરિવાર માટે, સમાજ માટે, બધા માટે કરવું જોઈએ. બધું જેટલું જ એનાથી થાય કરવું. પણ એક જ ચીજ બધાએ ભૂલવી ન જોઈએ, ભગવાનની ભક્તિ. એક ઈશ્વરનો આશરો, એનું ભજન, એની ભક્તિ એ દ્રઢપણે કરવી. અને જ્યાં સુધી ભક્તિ નહીં થાય, આત્મા શુદ્ધ નહીં થાય, ત્યાં સુધી ઈશ્વરના દરબારમાં જવાતું નથી. આ યોગ્યતા વિનાના અમેરિકા વાળા વિઝા નથી દેતા, ઉપર વાળો આપે. એને ઉપર વાળો ક્યાંથી આપે? અને જો ભાઈ હરખા વિઝા ન હોય તો હમણાં પ્લેન ભરી ન મૂકી ગયા પાછા અમેરિકા વાળા. ઈશ્વરના દરબારમાં રહેવાય એવી યોગ્યતા ન હોય તો વળી પાછું આ દુનિયામાં જન્મવાનું થાય. એટલે બહુ સરસ કોઈ કબીરદાસની કે કોઈની રચના છે કે मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे में आऊं. હે ભગવાન, મેલી ચાદર ઓઢીને હું તમારે દરવાજે કઈ રીતે આવું? હું જન્મો ત્યારે તમે મને એકદમ ચોખ્ખી ચાદર આપી હતી. બાળક હોય ને તમે જોજો એકદમ નિર્દોષ હોય.
એટલે બધાયને રમાડવાનું મન થાય. તમે જોજો, બાળક હોય ને નિર્દોષ હોય, ચોખ્ખી ચાદર હોય એટલે બધાને ભાલું લાગે, બધા ભાવથી બોલાવે. જેમ જેમ મોટા થતા જાય ને આપણે એમ ચાદરો બગડતી જાય. ઘડપણ આવે ત્યાં તો લગભગ કોક બોલાવવા હોય, બોલાવે ને કોઈ ન બોલાવે. ચાદરો બગડી બહુ. એટલે કવિએ બહુ સરસ વાત કીધી કે મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમારે મેં આવું. એક પંક્તિ સાંભળો. तुमने मुझको जग में भेजा, निर्मल देकर काया, आकर के संसार में मैंने इसको दाग लगाया. जन्म जन्म की मैली चादर कैसे दाग छुड़ाऊं, मैली चादर ओढ़ के कैसे, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. है पावन परमेश्वर मेरे, है पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं. मेरी चादर ओढ़ के कैसे, मेरी चादर ओढ़ के कैसे